શહેરના વારસિયા વિસ્તારમાં સુરુચિ સોસાયટીમાં ગંદા પીવાના પાણીના પ્રશ્નને લઈને આજે કોંગ્રેસે કોર્પોરેશનમાં ઉગ્ર રજૂઆત કરી હતી। જો આ સમસ્યાનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપી હતી। વડોદરાના વારસિયા વિસ્તારની સુરુચિ પાર્કમાંથી ગઈકાલે પાણીના પ્રશ્ન અંગે રજૂઆત કરવા આવેલા મોરચામાંથી એક વ્યક્તિનું ઉશ્કેરાટભરી રજૂઆત કરતી વખતે નીચે પડી ગયા બાદ મોત થયું હતું। આ બનાવ સંદર્ભે કોર્પોરેશનના તંત્ર સામે આજે કોંગ્રેસે સૂત્રોચ્ચાર ગજવીને કોર્પોરેશનમાં આવેદન પત્ર સુપરત કર્યું હતું। કોંગ્રેસે કોર્પોરેશનના તંત્ર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે સત્તાધીશોના પાપે સામાન્ય નાગરિકને જીવ ગુમાવવો પડે તે એક દુઃખદ બાબત છે। વડોદરાની પ્રજાને વેરાનું વળતર ના આપી શકનાર કોર્પોરેશનના સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી। ચોખ્ખું પાણી આપવાની ગુલબાગો શાસકો હાંકી રહ્યા છે। અધિકારીઓ કોર્પોરેટરોના ઇશારે ચોખ્ખું પાણી જાણી જોઈને આવવા નથી દેતા, જેથી વધારે પાણીની ટેન્કરો ચાલે। આ ટેન્કરોમાં મોટો ભ્રષ્ટાચાર થતો હોય એવું લાગે છે। પાણીની ટેન્કરોના કોન્ટ્રાક્ટરો પણ ભાજપના જ કોર્પોરેટરોના સગા સંબંધીઓ હોય છે તેવો આક્ષેપ કર્યો હતો। પ્રજાને ટેન્કરો મફતમાં નથી આપતા, તેઓ પાસેથી ચાર્જ વસૂલ કરવામાં આવે છે। અગાઉ પણ આ વિસ્તારના લોકો દ્વારા મોરચો કાઢીને રજૂઆત કરવામાં આવી હતી। એક મહિનાથી ગંદા પાણીના પ્રશ્ને રહીશો બૂમો પાડી રહ્યા છે। સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ પાણી આવતું હોય તે પ્રશ્નને લઈને નિરાકરણની રજૂઆત કરવામાં આવી હતી। આ વિસ્તારની ગંદા પાણીની જે સમસ્યા છે તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવીને પીવાનું ચોખ્ખું પાણી કોર્પોરેશને આપવું જોઈએ। જો નહીં થાય તો કોંગ્રેસ આંદોલન કરશે તેવી ચીમકી પણ આપી હતી। ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં ગઈકાલે વડોદરા શહેરમાં કોર્પોરેશનની કચેરીમાં 15મું મોત થયું છે। 15મું મૃત્યુ એટલા માટે કહું છું કારણ કે 14 નિર્દોષ લોકો, 12 નિર્દોષ બાળક અને 2 નિર્દોષ શિક્ષકોએ હરણી તળાવમાં જીવ ગુમાવ્યો। કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે આ લોકોનો જીવ ગયો। ગઈકાલે પણ વોર્ડ નંબર 6ના જે રહીશ અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા એ પાણી બાબતની રજૂઆત લઈને આવ્યા હતા કે છેલ્લા 3 મહિનાથી વોર્ડ નંબર 6માં કે જ્યાંથી ચૂંટાયેલા કોર્પોરેટર બીજા કોઈ નહીં પરંતુ કોર્પોરેશનના સ્ટેન્ડિંગના ચેરમેન પોતે છે, એમના વિસ્તારમાં જો પાણીની સમસ્યાનું નિરાકરણ ના લઈ શકતા હોય તો વડોદરાની શું હાલત હશે આપણે સમજવી જોઈએ। વાત એવી છે કે બીજેપીના કેટલાક મળતિયાઓ જે કોન્ટ્રાક્ટ જે સબ કોન્ટ્રાક્ટ લેતા હોય છે, જે ખાડા ખોદવાનું કામ, ખાડા પૂરવાનું કામ, પાણીના ટેન્કર લાવવાનું કામ, આ બધા કામો મોટાભાગે જે સબ કોન્ટ્રાક્ટ તમે તપાસ કરો તો ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ છે। અને માટે જ દિવસે દિવસે તમે જુઓ, વિચાર કરો કે 1 મહિના પહેલાં જ્યારે આ નાગરિકો અહીંયા રજૂઆત કરવા આવ્યા ત્યારે જે સ્ટેન્ડિંગના ચેરમેન, એમની ટીવીનો વિડીયો છે અમારી પાસે, એ કોર્પોરેટરનું તો ઓડિયો રેકોર્ડિંગ પણ અમારી પાસે આવ્યું છે કે એમને વિડીયોમાં એવું કીધું, ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું। 1 મહિના પહેલાં જો આ પ્રોબ્લેમ સોલ્વ થયો હોત તો આ વ્યક્તિએ જીવ ના ગુમાવ્યો હોત, પરંતુ આ લોકોના ભ્રષ્ટાચારના પાપે વડોદરાની પ્રજાને સહન કરવાનું આવ્યું છે। દુઃખ થાય છે કે આ લોકો માનવતા ભૂલી ગયા છે। આજે હરણી બોટકાંડની આગ તો શાંત થઈ નથી અને આજે 24 કલાક થવા આવ્યા, બીજેપીનો કોઈ નેતા જે આ વ્યક્તિ વોર્ડ નંબર 6માં ગુજરી ગયા એ વ્યક્તિને મળવા ગઈકાલ રાત્રે અમે એમના ઘરે હતા। મારી સાથે અમારા પૂર્વ વિપક્ષી નેતા, અમારા કોર્પોરેટર હતા। આજે સવારે પણ અમે એમના ઘરે હતા। હું પૂછવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખને કે તમારા ચૂંટાયેલા પાંખના કોર્પોરેટર એ વિસ્તારના, તમારા મેયર, તમારા સ્ટેન્ડિંગના ચેરમેન કેમ ના ગયા? માનવતા તો હોય કે ના હોય કે માનવતા ભૂલી ગયા છો? સત્તાના નશામાં ભાન ભૂલ્યા, માનવતા પણ ભૂલ્યા। અને આજે તમને આટલું બધું અભિમાન છે કે તમને એવું છે કે આ પ્રજા અમને ચૂંટાઈને ફરી મોકલી જ દેશે? આ તમે ભૂલ કરો છો। કુદરતથી મોટું ને પ્રજા સર્વોપરી છે। આ પ્રજા જોઈ રહી છે કે જે વ્યક્તિ ગઈકાલે રજૂઆત કરવા આવ્યો વેરો ભરતો હતો, ટેક્સ પેયર હતો, એના પરસેવાના રૂપિયાનો વેરો ભરતો હતો ને એને વેરાને સામે શું માંગ્યું? 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી માંગ્યું। શું 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી તમે ના આપી શકો? પ્રધાનમંત્રી આવીને વાતો કરે 24/7 હર નલ મેં જલ। ઓ સાહેબ, વડોદરા આવીને જુઓ, અહીંયા 2 ટાઈમ ચોખ્ખું પાણીના ફાફા છે। પાણી ટેન્કરો મંગાવી પડે, એ પણ કોર્પોરેટરોને આજીજી કરવી પડે ત્યારે ટેન્કર આવે ને એ પણ પૈસાથી। કોઈ ટેન્કર મફતમાં નથી આવતી। લોકોના ઘરમાં પાણીના જગ લાવવા પડે, આરોના મશીન લાવવા પડે। તો આજે 25 વર્ષના ભાજપના શાસનમાં આ જોવાનું? વાતો સ્માર્ટ સિટીની કરવાની અને સ્માર્ટ સિટીમાં તમે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આપો। કોઈ રજૂઆત કરવા આવે એનો જીવ જાય, તમે એને મળવા પણ ના જાઓ। શું આ માનવતા છે? એનું કારણ એવું છે કે આ લોકો કાલે જે રજૂઆત કરવા આવ્યા ત્યારે તમે જોજો જે વ્યક્તિએ જીવ ગુમાવ્યો એના છેલ્લા શબ્દો શું હતા। એને બીજેપીના કોર્પોરેટરનું નામ લીધું છે અને ટીવીના દરેક ચેનલમાં વિડીયો છે, અમારી પાસે વિડીયો છે। એને નામ લીધું કે જો હું સાચો હોઉં, સાચો ના આવું તો મારું ગળું કાપજો, નહીં તો એ ભાઈનું ગળું કાપજો। એ કોર્પોરેટરે નામથી કીધું। મરનારો માણસ ખોટું ના બોલે। અને 1 મહિના પહેલાં, 15 દિવસ પહેલાં જ્યારે રજૂઆત કરવા આવ્યા ત્યારે એથી ભગાડી મૂક્યા। તો જેના ઘરમાં ગંદુ પાણી આવે એને ખબર પડે। આ બધા ગંદુ પાણી લઈને જો સ્ટેન્ડિંગ ચેરમેનના ઘરે જશે તો
મેયરના ઘરે જશે તો તમારા ઘરમાં તમારે આરોના પાણી પીવાના અને વડોદરાની પ્રજાને ગંદા પાણી પીવડાવવા છે. લોકો બીમાર પડે, માંદા પડે. આરોગ્ય ખાતું તમારું ફેલ ગયું છે. આપણે જોઈએ છીએ વડોદરા શહેરમાં જ્યારે રોગચાળો ફાટી નીકળે છે ત્યારે શું હાલત થાય છે. કેસ કરવા માટે એટલા માટે કીધું, વોર્ડ નંબર 6 ના ચૂંટાયેલા કોર્પોરેટર તરીકે પોતે સ્ટેન્ડિંગના ચેરમેન છે અને જે સોસાયટીના રહીશોને મળવા ગયા એમને અમને 2 જણના નામ કીધા. એક સ્ટેન્ડિંગ ચેરમેન અને બીજા જે એ સમાજમાંથી જે કોર્પોરેટર છે, આ 2ના નામ અમને કીધા કે આ 2ને અમે વારંવાર રજૂઆત કરી છે, વારંવાર ટેલિફોન કર્યા છે. સ્ટેન્ડિંગના ચેરમેનનું કાલે મીડિયામાં સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું છે. એવું કહે છે કે ભાઈ એમને 2 વર્ષ પહેલાં બાયપાસ હમણાં થોડા દિવસ પહેલાં બીમાર હતા, અરે એને 2 વર્ષ પહેલાં બાયપાસ કરાવી હતી. પણ ડૉક્ટર જે છે સ્ટેન્ડિંગના ચેરમેન એમને મારે પૂછવું છે કે તમે ભગવાન છો કે ભાઈને શું આના લીધે થયું છે તમને કેવી ખબર પડી? વાત એવી છે કે તમે હરની બોર્ડકાળમાં પણ એવું કીધું કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ, નાના છોકરાનો જીવની કિંમત નથી. આ ભાઈના પણ જીવની કિંમત, એટલે માનવતા ભૂલ્યા છે આ લોકો. સત્તાના નશામાં પ્રજા ત્રસ્ત છે અને સ્ટેન્ડિંગના ચેરમેન અને અત્યારના મેયર બંને સત્તાના નશામાં મસ્ત છે. ગઈકાલે ભાજપના કાર્યાલયમાં એમના નેતાઓ જે સેન્સ લેવાયા, લોકસભાની ટિકિટમાં લાઇનમાં ઊભા હતા ટિકિટ લેવા માટે, પણ એ પ્રજાના તો કામ કરો, પ્રજાના કામ કરશો તો વોટ મળશે ને. તમને બીજેપીના નેતાઓને જે અભિમાન ચડ્યું છે કે પ્રજા તો અમને વોટ આપશે જ, આ વખતે તમને જોજો આ પ્રજા તમને ખુરશી, જે પ્રજા તમને ખુરશી પર બેસાડે છે ને એ પ્રજા નીચે ઉતારશે. અને અમે સત્તા માટે નથી કરતા, અમે ઇલેક્શન માટે, અમે પ્રજાને ન્યાય આપવા માટે કરીએ છીએ. હરની બોર્ડકાળ બાબતે અમારી વડોદરા ન્યાય યાત્રા ચાલુ જ છે અને આ બાબતે પણ અમે રોડ રસ્તા પર આંદોલન કરીશું. મને ખબર છે કે કોર્પોરેશન કેસ નહીં કરે, ચૂંટાયેલી પાંખની ઉપર